વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં રાત્રિ દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવી હતી। અપાર્ટમેન્ટના ટેરેસ પર આગ લાગી હોય અને આ અંગે નિયરબાય ફાયરની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને ગણતરીની જ મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો। જાણકારી મુજબ સિદ્ધાર્થ એક્સેલન્સ નામનું કમર્શિયલ બિલ્ડિંગ હતું અને આ કમર્શિયલ બિલ્ડિંગના ટેરેસ પર જે ફર્નિચરનો સ્ક્રેપ હોય તેને એકઠો કરવામાં આવ્યો હતો, તે સામાન ઉપર મૂકવામાં આવ્યો હતો અને તેમાં જ અચાનક આગ લાગી ગઈ હતી। આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। વાસણા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓ દ્વારા ગણતરીની જ મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે। વાસણા ફાયર બ્રિગેડના અધિકારી જયદીપ ગઢવી અને તેમની ટીમ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। સિદ્ધાર્થ એક્સેલન્સ નામનું એક કોમર્શિયલ બિલ્ડિંગ હતું, એના ટેરેસ પર ફર્નિચરનો સ્ક્રેપ મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું અને અગમ્ય કારણોસર ટેરેસ પર આગ લાગી ગઈ। વાસણા ફાયર સ્ટેશન નિયર બાય હોવાથી ગણતરીની સેકન્ડોમાં સ્થળ પર પહોંચીને અત્યારે આગને ટોટલી એક્સટિંગ્યુશ કરેલ છે અને એક તરફ વાસણા ફાયર સ્ટેશનની ટીમે ઇવેક્યુએશન હાથ ધર્યું અને એક તરફ ફાયર ફાઇટિંગ કરીને ગણતરીની મિનિટોમાં જ આગને કંટ્રોલમાં લઈ લીધી। કોઈ પણ ઇજાગ્રસ્ત નથી, કારણ કે આવીને તરત જ એક તરફ ઇવેક્યુએશન સ્ટાર્ટ કરી લીધું હતું, એટલે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા એવા સમાચાર નથી। જયદીપ ગઢવી, વાસણા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર।